વસો પોલીસની પેટ્રોલિંગ વાન ગત રાત્રે પોતાના હદ વિસ્તારમાંથી માતરના ગરમાળા પાસે એક શંકાસ્પદ કારનો પીછો કરતી હતી. તે સમયે પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ બનાવના મામલે માતર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વસો પોલીસ સ્ટેશનની ટીમ રાત્રિ સમયે પોલીસ વાન સાથે પોતાના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન વસો ચોકડીએ આવતા એક શંકાસ્પદ ગાડી ચોકડી વટાવી માતર રોડ પર આગળ વધતા પોલીસે આ ગાડીમાં તસ્કર કે અન્ય કોઈ વસ્તુ હોવાની આશંકાના આધારે આ શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસની ગાડી પાછળ આવતી જોઈને આગળ જતી ગાડીએ પણ સ્પીડ વધારી હતી, જેથી પોલીસની ગાડીએ પણ સ્પીડ વધારી હતી. માતર તાલુકાના ગરમાળા નજીક પોલીસ ગાડી આવતા રોડ પર રેતી પડેલી હોય પોલીસ ગાડીના વ્હીલ તેમાં પડતા ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા 4 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ બાબતે વસો પોલીસ મથકના પીએસઆઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ ગાડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક શંકાસ્પદ ગાડીનો પીછો કરવા જતાં માતર તાલુકાના ગરમાળા નજીક રોડ પર રેતી પડી હોવાથી પોલીસ ગાડી પલટી ખાઈ ખેતરમાં પડી હતી, જેના કારણે 4 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. તેમની તબિયત હાલમાં સારી છે. માતર પોલીસે આ બનાવના મામલે કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ સંજય ચુનારા, માતર, ખેડા.